અને તો જ આપણે પછીની સંસ્કૃતિની સાથે આપણી ભારતીય સંસ્કૃતિની સાથે જીવતા શીખીશું એવું મારું દ્રઢ માનવું છે। અને આ બધું રોકવા માટે સંયુક્ત કુટુંબ રહે, આપણા પરિવારનું વાતાવરણ ધાર્મિક રહે, સાધુ સંતોના આપણા ઘરે પધરામણી થાય, આપણા આહિર સમાજના સાધુ સંતો સાથે આપણા દીકરા દીકરીઓની ક્યાંક બેઠક થાય, સારા ધર્મગુરુઓનો સંદેશા આપણા ઘરની સંભળાય, આપણા ઘરની ટીવીઓની અંદર સિરિયલોને બદલે સારી કથાઓ સાંભળવા મળે, ધર્મની વાતાવરણ મળે, આપણા દીકરા દીકરીઓ દેવી દેવતામાં વિશ્વાસ કરે અને પછીની સંસ્કૃતિની સાથે સમયની સાથે તાલ મિલાવતા શ્રેષ્ઠ શિક્ષણ મેળવી અને આપણા દીકરા દીકરીઓ આગળ વધશે તો આવી અનેક પ્રવૃત્તિઓ આપણે અટકાવી શકીશું। અને આ બધા જે છેલ્લી વાત મેં કરી એ પરિવારમાં, સમાજમાં, કુટુંબમાં અને આપણા સૌમાં વાવવાની જરૂર છે। આપણે વાવવાનું ભૂલી ગયા, વિલાયતી બીટી કોટન વાવવાનું શરૂ કર્યું એટલે આપણે ખાવા દેવા રહ્યા નથી। આપણે 20 નંબરની કડવી બગડી ભૂલી કડવી વાવતા થઈ ગયા એટલે એ ખવાતી નથી, એનું તેજ ખવાતું નથી। એમ આપણા પરિવારની અંદર બહારના વિચારોની નકલી ભેળસેળ થઈ છે એટલે આપણી વ્યવસ્થા બગડી છે। એને સુધારવાનો ઉપાય આ બધી સમજણો છે અને સમજણોથી જ પરિવાર અને સમાજ સમૃદ્ધ બને। અને આવું વાવતા રહીએ તો આપમેળે ઉગતું રહેશે। એટલે ગુલાબભાઈએ કાગે કીધું છે કે ધરાબીન ધાન ન ઉપજે અને કુલબીન મારું ન હોય, ધરાબીન ધાન ન ઉપજે, જમીન રેડી કે વાવવા વાળો જોઈ, ધરાબીન ધાન ન ઉપજે અને કુલબીન મારું ન હોય એ તો જેસલ જખરા નીમજે, જેની માં વથલ પદગણી હોય એ તો વાયુ હોય ને તો બાપ ઉગે। ઝવેરચંદ મેઘાણીની જેમ રસધારા આપણા સંતાનોને પાઈ હોય, જીજાબાઈની જેમ ઝેરના ટીપાથી કોઠાને હેવાયો કર્યો હોય, કૌશલ્યાની જેમ લવકુશનું લાલન પાલન કર્યું હોય અને યશોદાની જેમ કૃષ્ણને હીરની દોરીએ બાંધ્યો હોય અને પાનો માખણ ચોરવા માટે છૂટે મૂકી હોય અને અધર્મનો નાશ કરવા ગમે એને પાડી દેવાની છૂટ આપી હોય અને ધર્મનું સ્થાપન કરવા માટે ગીતા સંદેશ આપવાની છૂટ આપી હોય ને ત્યારે આપણા ઘરના દીકરા દીકરીઓ આપણી મર્યાદામાં, આપણા વાડામાં, આપણા કહ્યામાં રહે। એટલી વાત કહે અને મારી વાતને વિરામ આપું છું। આપ સૌએ શાંતિપૂર્વક સાંભળ્યો અને યાદવ યુવા ગ્રુપને અહીંયા વિશેષ